સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે મેદાન છોડી દીધું છે। તેમણે વ્યક્તિગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે। વડોદરા બેઠક બાદ સાબરકાંઠા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ઉમેદવારી ન કરવાની જાહેરાત કરી। બંને બેઠક પર ઉમેદવાર ખસી જતા ભાજપે હવે નવા ઉમેદવારની શોધ કરવી પડશે। ભાજપના આંતરિક સૂત્રો કહે છે કે હજુ પણ 1 કે 2 સીટ પર ફેરફાર થાય તેવી શક્યતા। ભાજપે સાબરકાંઠાના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની ટિકિટ કાપી હતી। દીપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા। જોકે તેમનું નામ જાહેર થતા સાબરકાંઠામાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને તેમની અટકને લઈને પણ ભારે વિવાદ થયો હતો। હાલ પૂરતી પોસ્ટ મૂકી છે, મારા સામાજિક અને ઘણા બધા કામ અત્યારે કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે। આગળ જોઈશું। પાર્ટી જીતાડો હું ભાજપનો કાર્યકર્તા, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું। 4 સંસ્થામાં છું, 4 જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું। અત્યારે જિલ્લાનો મહામંત્રી છું, એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરા પ્રયત્ન રહેશે, એમાં કોઈ કચાશ ના હોય। ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું। વડોદરાના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો। ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી ના લડવાની ઈચ્છા વ્યક્ત કરી। વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટને પાર્ટીએ ત્રીજી વાર રિપીટ કર્યા હતા। જોકે રંજન ભટ્ટનું નામ જાહેર થતાની સાથે જ વડોદરાનું રાજકારણ ગરમાયું। ત્યારે આજે તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ચૂંટણી ના લડવાની ઈચ્છા વ્યક્ત કરી। મારે સામે ચાલીને મૂકી દેવું જોઈએ। પાર્ટી કે કોઈએ મને કીધું નથી, મેં કોઈની સાથે વાત પણ નથી કરી, પણ મને એમ થયું કે મારે નથી લડવું અને મેં છોડી દીધું। પણ આજે વડોદરામાં જે કોંગ્રેસે બેનર લગાવ્યા, ક્યાંક તેના લીધે કોંગ્રેસ બેનર લગાવવાને હાથો બનાવવામાં આવ્યો છે, બાકી તો પાછળ કોઈક બીજું જ છે। અને મારી સરકાર અને મારા મુખ્યમંત્રીશ્રી પર મને વિશ્વાસ છે કે સાચું સોચશે જ, પણ મેં ઈચ્છા રાખી કે નથી લડવું। કાર્યકર્તા તરીકે કામ કરીશ। મોદીજીના વિકસિત ભારતમાં મારું સૌથી મોટું યોગદાન હોય એ રીતના હું કામ કરીશ। રંજન ભટ્ટની ઉમેદવારી સામે વિરોધ કરનાર જ્યોતિ પંડ્યાએ આપ્યું નિવેદન। કહું રંજન ભટ્ટનો અંતરાત્મા હવે જાગ્યો છે। વડોદરા લોકસભા બેઠકના સાંસદ રંજનબેનને પાર્ટીએ રિપીટ કરતાની સાથે જ વડોદરાના જ્યોતિ પંડ્યાએ વિરોધ કર્યો હતો। જોકે આજે રંજન ભટ્ટે પોતાની ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરતાની સાથે જ્યોતિ પંડ્યાએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી અને કહ્યું કે રંજનબેનનો અંતરાત્મા હવે જાગ્યો છે। વડોદરાની જનતા બધું જ જાણે છે અને જનતા માટે યોગ્ય નિર્ણય હોવાનું પણ ગણાવ્યું। મને નિમિત્ત થવાનું ઈશ્વરે પ્રેરણા કરી એને ધન્યવાદ। મને કોઈ ઈગો કે અહંકાર વ્યક્ત નથી કરવો, પણ હા, જનતા જે પોતે જનતા જનાર્દન કહેવાય લોકશાહીમાં, અને એના અવાજને સાંભળીને જે પણ થતું હોય, નિર્ણય લેવાતા હોય, એને નમન છે, વંદન છે। અમારા બધાઓની નાનકડી લાગણી આટલી જ હતી, અને કદાચ મારે પહેલ કરવાનું નિમિત્ત ઈશ્વરે બનાવ્યું છે, તો ભગવાનનોય ધન્યવાદ। અને આવનારા સમયમાં પણ સારું જ થશે કે ક્યાંક ને ક્યાંક આ નિર્ણયની અંદર મારો અવાજ હતો। અને આજે હું ફરી કહું છું કે મોદીજીની લીડરશિપમાં મને ડાઉટ નથી, તે દિવસે નહોતો, અને મને વિકાસની રાજનીતિ જે એમને ખૂબ આગળ ધપાવી છે એના માટે ધન્યવાદ કહેવું છે। આણંદ બેઠકના ઉમેદવાર મિતેશ પટેલે ઉમેદવારી પરત ખેંચવાની વાતને અફવા ગણાવી। ચૂંટણી તેઓ પોતે જ લડશે તેવા નિવેદન સાથે વિડીયો શેર કર્યો। ગુજરાત ભાજપમાં આજે રાજકારણ ગરમાયું। ભાજપમાંથી ઉમેદવારી પરત ખેંચવાનો દોર જાણે શરૂ થયો। આણંદ લોકસભા બેઠક પરથી ઉમેદવાર તેવા મિતેશ પટેલનું નામ ચર્ચામાં હતું। તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી શક્યતા છે। જોકે તેમણે હવે સમગ્ર વાતને અફવા ગણાવતો એક વિડીયો શેર કર્યો, જેમાં તેમણે કહ્યું કે આણંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી તે પોતે જ લડશે। ચૂંટણી પ્રચારની તૈયારી પણ પૂરજોશમાં ચાલી રહી છે અને જંગી લીડથી પણ અમે જીતીશું। સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય છે, આ અફવાઓ જ છે। અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે। આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે। પસંદગીને લઈને મળી છે સીઈસીની બેઠક। ગુજરાત સહિત અનેક રાજ્યોના નામો થશે નક્કી। સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામેલો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારો અંગે મંથન થઈ રહ્યું છે। આમાં ગુજરાતની કેટલીક બેઠકો સામેલ છે। ભાજપ પોતાની ગુજરાતની 4 બેઠકો સહિત અન્ય રાજ્યોની બેઠકો માટે મંથન કરી રહ્યું છે।
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર છે, જેમાં ગુજરાત સહિતના નામ પર મનોમંથન થઈ રહ્યું છે. આ બેઠકમાં ગુજરાતના બાકી રહેલા 4 નામ પર મંથન થઈ રહ્યું છે. આ ઉપરાંત વડોદરા અને સાબરકાંઠા બેઠકના ઉમેદવાર પર પણ મંથન શક્ય છે, કારણ કે આ બંને બેઠકના ઉમેદવારોએ ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે. સૂત્રો અનુસાર કહેવાય રહ્યું છે કે અમરેલીથી ભાજપ મહિલા ઉમેદવારને ઉતારે તેવી શક્યતા છે, જ્યારે કે સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણાના ઉમેદવારના નામ પર મંથન કરવામાં આવશે. આ ઉપરાંત યુપીની કેટલીક સીટો પર પણ ફાઇનલ મહોર વાગી શકે છે. ભરૂચ લોકસભા બેઠકનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે. જે આપના નેતાઓ પાસે તમારી પાસે અનેક પુરાવા છે, એને વિડીયો પણ છે, કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે, ડરાવે છે, ધમકાવે છે, અને એ જ્યારે પણ માગશે ત્યારે અમે આપવા માટે તૈયાર છે. પરંતુ આ હોળી પર્વ હોય કે દિવાળી પર્વ હોય કે પછી અન્ય કોઈ કાર્યક્રમ, છાછવારે પેલા અધિકારીને ડરાવે, કર્મચારીને ડરાવે, કોન્ટ્રાક્ટરોને ડરાવે, એનાથી સીધી કામ પર અસર પડતી હોય છે. કામ નબળા થતા હોય છે, સારા કામો થતા નથી, ગુણવત્તાવાળા કામો થતા નથી. એના કારણે એ રોકવા માટે જ મેં આ કામ કર્યું છે. આપ સૌ જાણો છો, છેલ્લા 5 થી 6 મહિના દરમિયાન હું જેલમાં હતો. જેલમાંથી છૂટીને આવ્યા બાદ પણ મને શરતી જામીન મળ્યા છે. હું હાલમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી મને ફરવામાં આવી છે અને ભરૂચમાં હું રહી નથી શકતો, ત્યારે કોઈ પણ અધિકારી સાથે અમે રૂબરૂ મળ્યા નથી કે કોઈ સાથે અમારી ટેલિફોનિક વાતો થઈ નથી. સાથે સાથે હમણાં જ મારા ટીડીઓથી લઈને તમામ શાખા અધિકારીઓ સાથે મેં વાત કરી છે. કોઈ પણ આવો બનાવ ત્યાં બન્યો નથી. ત્યારે મનસુખભાઈ વસાવા પર કોઈ પુરાવા હોય તો એ જાહેર કરી શકે છે, તપાસ કરાવી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરાવી શકે. હિમાચલ પ્રદેશની રાજનીતિમાં ફરી કોઈ નવા જૂનીના એંધાણ છે. કોંગ્રેસના 6 બળવાખોર અને 3 અપક્ષ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાઈ ગયા. હિમાચલ કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો અને 3 અપક્ષો આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તેમને પાર્ટી હેડક્વાર્ટરમાં ખેસ પહેરાવી સામેલ કર્યા. આ ધારાસભ્યો હિમાચલમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું, જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા હતા. આ બળવાખોર ધારાસભ્યોમાં સુજાનપુરથી રાજેન્દ્ર રાણા, ધર્મશાલાથી સુધીર શર્મા, લાહોલ સ્પીતિથી રવિ ઠાકુર, બડસરથી ઇન્દ્રદત્ત લખનપાલ, કુતલહારથી દેવેન્દ્ર કુમાર ભટ્ટો અને ગ્રાકેટથી ચેતન શર્મા અને અપક્ષમાં દેહરાથી હોશિયારસિંહ, નાલાગઢ અને હમીરપુરથી કેએલ ઠાકુરનો સમાવેશ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ધારાસભ્યોના ભાજપમાં જોડાવાથી પાર્ટી વધુ મજબૂત બનશે. ભાજપે તમામને પેટા ચૂંટણીમાં ટિકિટ આપવાની ખાતરી આપી છે. એવું કહેવાય રહ્યું છે કે બળવાખોર ધારાસભ્યો હવે સુપ્રીમ કોર્ટમાં તેમની સદસ્યતા બચાવવા માટે આપવામાં આવેલી અરજી પાછી ખેંચી લેશે. ચૂંટણી પ્રચાર દરમિયાન દિગ્વિજયસિંહનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે. કહ્યું કે 75 વર્ષનો થઈ ગયો છું, ચૂંટણી લડવા સક્ષમ નથી, પણ પાર્ટીનો આદેશ માનવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, પાર્ટીએ મને ચૂંટણી લડવાનું કહ્યું છે. હું ઈચ્છતો હતો કે એક યુવક રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે, પરંતુ મારે પાર્ટીના આદેશનું પાલન કરવું પડશે. દિગ્વિજયસિંહ રાજકોટ જિલ્લાના પ્રવાસી હતા. છાપીહીડામાં જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે યુવા કાર્યકરોએ આ ચૂંટણી લડવી પડશે. હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ મને કહેવાયું કે મારે ચૂંટણી લડવાની છે. આ ચૂંટણી મારા નિયંત્રણમાં નથી, કારણ કે હું 75 વર્ષનો છું. આ ચૂંટણી યુવાનોની ચૂંટણી છે, તમારે લડવાની છે. લોકસભા ચૂંટણીને લડવા અંગે દિગ્વિજયસિંહે કહ્યું કે આ ચૂંટણી ખૂબ સરળ રીતે બૂથ પર લડાશે. આમાં વધારે હોબાળો કરવાની કે મોટી રેલી કરવાની જરૂર નથી. દરેક બૂથ પર સખત મહેનત કરીને આ લડીશું. ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી દેશવાસીઓને સંદેશ આપ્યો છે. તેમના પત્ની સુનીતા કેજરીવાલના માધ્યમથી આ મેસેજ તેમણે મોકલ્યો. मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया. मैं अंदर रहूं या बाहर, हर पल देश की सेवा करता रहूंगा. मेरी जिंदगी का एक एक पल देश के लिए समर्पित है. मेरे शरीर का एक एक कतरा देश के लिए है. इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है. भारत के अंदर और बाहर ढेरों ऐसी शक्तियां हैं जो भारत को कमज़ोर कर रही हैं. हमें सचेत रहकर इन शक्तियों को पहचानना है. अपने भाई और अपने बेटे पर भरोसा रखो. ऐसी सलाखें नहीं जो आपके भाई और आपके बेटे को ज़्यादा दिन अंदर रख सके. मैं जल्द बाहर आऊँगा और अपना वादा पूरा करूँगा कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का काम रुकना नहीं चाहिए.
और हाँ, इस वजह से बीजेपी वालों से भी नफरत नहीं करनी। સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર કટાક્ષ કરતો લેટર લખ્યો છે. સાથે જ કહ્યું કે હું આ કેસમાં એપ્રુવર બનવા તૈયાર છું. સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર લેટર લખતા કહ્યું કે કેજરીવાલનું તિહાર ક્લબમાં સ્વાગત કર્યું છે. સાથે કહ્યું, હું ખૂબ જ ખુશ છું કે મને આટલી સારી બર્થડે ગિફ્ટ મળી. જો કે આ પહેલીવાર નથી જ્યારે સુકેશે અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા હોય. 6 મે 2023ના રોજ દિલ્હીના એલજીને લખેલા પત્રમાં તેણે કહ્યું હતું કે કરોડબાગમાં એક પ્રોજેક્ટના બદલામાં 90 લાખના ચાંદીના વાસણો મેં ગિફ્ટમાં આપ્યા હતા, જેમાં 15 ચાંદીની પ્લેટ, 20 ગ્લાસ, મૂર્તિ, વાટકા અને ચાંદીની ચમચીનો સમાવેશ છે. તો આજે મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ એવા ઠગ સુકેશે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવા જતા સમયે કહ્યું કે હું કેજરીવાલનો પર્દાફાશ કરીશ, હું કેજરીવાલ અને તેમની ટીમ સામે જુબાની આપીશ. I will become an approver. I will make sure he's brought to task. Will you become an approver? Yes, I will be an approver against Kejriwal and his team. પીએમ મોદીની ભૂતાન મુલાકાત ખૂબ જ સફળ રહી. ભૂતાનના રાજાએ પણ લોકોનું દિલ જીતી લીધું. નેપાળના રાજાએ પીએમને પ્લેનની અંદર સુધી છોડવા આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની 2 દિવસીય મુલાકાત પૂર્ણ કરીને ભારત જવા રવાના થયા હતા. પીએમ મોદીની ભૂટાનથી પ્રસ્થાન દરમિયાન કેટલીક એવી તસવીરો સામે આવી જેમણે દરેક ભારતીયનું દિલ જીતી લીધું. પીએમ મોદીને ડ્રોપ કરવા ખુદ ભૂટાનના વડાપ્રધાન અને રાજા એરપોર્ટ પર આવ્યા હતા. ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને પીએમ શેરિંગ તોબગે બંને એરપોર્ટ પર પીએમ મોદીને છોડવા આવ્યા હતા. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભૂટાનના ટોચના નેતૃત્વને ખાતરી આપી હતી કે ભારત તેની વિકાસ આકાંક્ષાઓમાં તેને સંપૂર્ણ સમર્થન આપે છે અને બંને દેશો વચ્ચેના અનન્ય દ્વિપક્ષીય સંબંધો, કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને ઉર્જા ક્ષેત્રોમાં વધુ સહકાર માટે માર્ગ મોકળો કરશે. પીએમ મોદીએ એવી પણ જાહેરાત કરી હતી કે નવી દિલ્હી આગામી 5 વર્ષમાં થિમ્પુને ₹10,000 કરોડની સહાય આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ભૂટાનના લોકો વચ્ચેની નિકટતા તેમના દ્વિપક્ષીય સંબંધોને અનન્ય બતાવે છે. તેમણે કહ્યું કે ભારત ભૂટાનના લોકોના હૃદયમાં વસે છે. કાળઝાળ ગરમીનો સામનો કરવા થઈ જાવ તૈયાર. 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ. આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડે તેવી અટકળો વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી કે 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ રહેશે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં ગરમ પવન ફૂંકાશે. એટલું જ નહીં, આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. દરિયાઈ વિસ્તારમાં હીટવેવની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. आने वाले 5 दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए, वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा आने वाले 5 दिनों के लिए. और इसके साथ ही हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र और कच्छ रीजन के लिए आने वाले 5 दिनों के लिए. और जो ज़िले हैं जहाँ पे हीट वेव होने के चांसेस है वो ज़िले हैं कच्छ रीजन और फिर उसके बाद गिर सोमनाथ और पोरबंदर हैं जहाँ पे आने वाले 5 दिनों में हीट वेव होने के चांसेस हैं. આજે રાજ્યના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 39 ડિગ્રી, અમરેલીમાં 40 તો અન્ય શહેરમાં 39 થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું. વધતી ગરમીને જોતા લોકોએ ડિહાઇડ્રેશન ન થાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. વધુમાં વધુ પાણી પીવા પણ અપીલ કરવામાં આવી છે. હોળી દહન પરથી વાર્ષિક હવામાનનું અનુમાન લગાવવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યના વાતાવરણને લઈને અનુમાન લગાવ્યું છે. હોળી દહન પરથી વાર્ષિક હવામાનનું અનુમાન લગાવાય છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળિકા દહન બાદ અનુમાન લગાવશે કે આગામી દિવસમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે. હોળીની જ્વાળા પરથી વર્ષના હવામાનને જાણી શકાય છે. હોળી દહનની 96 મિનિટથી પવનની દિશા નક્કી થશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ઉત્તરનો પવન ફૂંકાશે તો વરસાદ સારો રહેશે અને પશ્ચિમનો પવન ફૂંકાશે તો સાધારણ વરસાદ રહેશે. પવન દક્ષિણનો ફૂંકાશે તો વર્ષ નબળું રોગની ઉત્પત્તિ રહેશે, જ્યારે કે અગ્નિ દિશાનો પવન ખરાબ વર્ષનું ચિહ્ન મનાય છે. પૂર્વનો પવન ખંડવૃષ્ટિ, ઈશાનનો પવન ઠંડીનું સૂચન આપે છે. હોળિકાનું જે દહન થાય છે અને એ વખતનો પવન જોવાનો મહિમા લગભગ દેશના ઘણા ભાગોમાં થતો હોય છે. જો પવન ઉત્તરનો રહેતો હોય તો હોળી ઠંડી તાપીને જતો સારું, પણ આ વખતની હોળી વિશ્વ દિન નિમિત્તે એટલે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવે છે ત્યારે આવે છે, તેના કારણે લગભગ પશ્ચિમનો પવન ફૂંકાવાની શક્યતા છે. રાજ્યમાં હીટવેવને લઈ શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને શાળાનો સમય સુનિશ્ચિત કરવા તેમજ તાસ દરમિયાન પાણી પીવાની છૂટ આપવા સૂચના આપી છે. રાજ્યમાં હીટવેવને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગ પણ એલર્ટ થયું.
હીટવેવને લઈ શિક્ષણ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં શાળાનો સમય સુનિશ્ચિત કરવા, તાસ દરમિયાન પાણી પીવાની છૂટ આપવા જેવા વિવિધ સૂચન કર્યા છે. પરિપત્રમાં જણાવ્યું કે વર્ષ દરમિયાન 3 ઋતુનો અનુભવ કરીએ છીએ, પરંતુ ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો પીક પર હોય છે. આવા સંજોગોમાં વાતાવરણની સાથે શરીરની ગરમી પણ વધવા લાગે છે, જેના કારણે ડિહાઇડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જાય છે. જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉનાળાની ગરમીમાં સલામતી માટે પગલાં લેવા ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોંધ લેવા પણ જણાવવામાં આવ્યું છે. 31 માર્ચ બાદ પણ ડુંગળીની નિકાસ શક્ય નહીં. સરકારે પ્રતિબંધને અનિશ્ચિત કાળ માટે લંબાવ્યો. ભાવમાં ઘટાડાને પગલે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવાની સંભાવના વચ્ચે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ લગભગ અડધા થયા હોવાથી વેપારી દ્વારા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની અપેક્ષા સેવાતી હતી, પરંતુ ભારત સરકારે લોકસભા સામાન્ય ચૂંટણી પહેલા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવ્યો છે. સરકારે ડિસેમ્બર 2023માં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો, જે 31 માર્ચે સમાપ્ત થવાનો હતો. ડિસેમ્બરમાં મહારાષ્ટ્રના કેટલાક જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમત 45 રૂપિયા પ્રતિ 100 કિલો હતી, જે હવે ઘટી 1200 રૂપિયા પ્રતિ 100 કિલો થઈ છે. પરંતુ સરકારે આદેશ જારી કર્યો કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી નવા આદેશ સુધી ચાલુ રહેશે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ અંગેનો આદેશ જાહેર કરાયો છે. DGFT વાણિજ્ય મંત્રાલય હેઠળ આવે છે અને આયાત નિકાસ સંબંધિત મુદ્દાઓનું ધ્યાન રાખે છે. સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાને પગલે બાંગ્લાદેશ, મલેશિયા, નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો ડુંગળીના સપ્લાયના સંદર્ભમાં ભારતથી આયાત પર નિર્ભર છે. અમૂલ દૂધની પ્રોડક્ટ્સ હવે અમેરિકામાં પણ મળી રહેશે. અમૂલ હવે અમેરિકામાં પણ તેની સ્વાદ અને ગુણવત્તાનો લોકોને અહેસાસ અપાવશે. અમૂલ બ્રાન્ડનું સ્લોગન છે કે અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા. પરંતુ આ સ્લોગન હવે ઘણું વધારે વ્યાપક બનવા જઈ રહ્યું છે, કારણ કે હવે માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા પણ અમૂલ દૂધ પીશે. આ સાથે અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને પણ નવો ઇતિહાસ રચ્યો છે. અમેરિકામાં પણ ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી છે. અમૂલ બ્રાન્ડ જે ભારતમાં દરરોજ લાખો લીટર તાજા દૂધનો સપ્લાય કરે છે, હવે અમેરિકામાં પણ તેના સ્વાદ અને ગુણવત્તાનો લોકોને અહેસાસ કરાવશે. અમૂલ બ્રાન્ડ અહીં તાજા દૂધના સેગમેન્ટમાં કામ કરશે. Inform that Amul shall be launching its fresh milk products in the United States of America. I'm happy to inform that we have tied up with an 108-year-old dairy cooperative in US, the Michigan Milk Producers Association. And this announcement was done at their annual meeting on 20th March at Detroit in US. હિન્દ મહાસાગરમાં ભારતીય નૌકાદળે કાર્ગો જહાજને હાઇજેક કરી લૂંટ કરવાનો ઇરાદો નિષ્ફળ બનાવ્યો હતો અને આજે 35 ચાંચિયાઓને મુંબઈ લાવી પોલીસને સોંપ્યા હતા. 14 ડિસેમ્બરે ચાંચિયાએ માલ્ટા જહાજ MV રૂએનને હાઇજેક કર્યું હતું. તેઓ આ જહાજનો ઉપયોગ દરિયામાં લૂંટ કરવા માટે કરતા હતા. 15 માર્ચે ભારતીય નૌકાદળનું હેલિકોપ્ટર તેને બચાવવા જહાજની નજીક પહોંચ્યું. આ પછી તરત જ ચાંચિયાએ હેલિકોપ્ટર પર ફાયરિંગ શરૂ કર્યું. આ દરમિયાન નેવીએ લૂંટારોને સરેન્ડર કરવા કહ્યું હતું. ત્યારબાદ આજે સવારે INS કોલકાતાથી સોમાલિયાના 35 ચાંચિયાઓને મુંબઈ લાવવામાં આવ્યા. ભારતીય નૌકાદળે તેમને પોલીસને હવાલે કર્યા. આ લૂંટારૂએ 16 માર્ચે નેવી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મહત્વનું છે કે ભારતીય નૌસેનાએ ભારતીય દરિયાકાંઠાથી 2800 કિલોમીટર દૂર એડનની ખાડીમાં હાઇજેક કરાયેલ જહાજ MV રૂએનને બચાવવા માટે ઓપરેશન હાથ ધર્યું. નૌકાદળે બચાવ અભિયાન માટે INS સુભદ્રા, હાઈ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યોરન્સ RPA, PATI મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ અને માર્કો સ્ટ્રાઇક કમાન્ડો સહિતની વિવિધ સંપત્તિ તૈનાત કરી હતી. ઓપરેશન 15 માર્ચે શરૂ થયું. જ્યારે દરિયાઈ લૂંટારોએ ડ્રોન પર ગોળી ચલાવી તો નૌકાદળે C-70 વિમાનથી જહાજ પર માર્કોસ કમાન્ડોને પેરા ડ્રોપ કરી જવાબ આપ્યો. ત્યારબાદ તમામ 35 દરિયાઈ લૂંટારોએ આત્મસમર્પણ કર્યું હતું. ચીનના દાવા શરૂઆતથી જ હાસ્યાસ્પદ. સિંગાપોરની ધરતી પરથી વિદેશ મંત્રી S જયશંકરે ડ્રેગનને આડે હાથ લીધું. સિંગાપુરની ધરતી પર વિદેશ મંત્રી S જયશંકરે ચીન અને પાકિસ્તાનને એક જ અવાજમાં જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રીએ અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરવા બદલ ચીનની ટીકા કરી હતી. આ સિવાય S જયશંકરે સ્પષ્ટ કહ્યું કે ભારત પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાના પ્રયાસોમાં આતંકવાદને ક્યારેય નજરઅંદાજ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી S જયશંકર 3 દિવસીય સિંગાપુરની મુલાકાતે છે. અહીં તેઓ એક યુદ્ધ સ્મારક પર નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજના સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રી S જયશંકરે ચીનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવા શરૂઆતથી જ હાસ્યાસ્પદ રહ્યા છે, કારણ કે તે ભારતનો કુદરતી ભાગ છે. કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઉથ એશિયન
સ્ટડીઝ ખાતે તેમના પુસ્તક વાય ઇન્ડિયા મેટર્સ પર વ્યાખ્યાન સત્ર પછી યોજાયેલા પ્રશ્ન જવાબ સત્ર દરમિયાન આપ્યું હતું.